આજના નવા એપિસોડમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. આજનો આપણો મુખ્ય વિષય છે સુવિધા વાળો સ્ટોર. અહીંયાની ભાષા વાત કરીને ભાઈ કન્વીનિયન્સ સ્ટોર. તો આજે આપણે અહીંયા આગળ આ 7-Eleven કન્વીનિયન્સ સ્ટોરમાં આવ્યા છીએ કે જ્યાં આગળ બધી જાતનું વસ્તુઓ, મોટાભાગની વસ્તુઓ તમને મળી રહેતી હોય છે. તો ચાલો આપણે અંદર જઈને જોઈએ. સૌથી પહેલી સુવિધા તો આ પેટ્રોલ પંપ ને હવે પેટ્રોલ પંપની સાથે જોડાયેલો આ સ્ટોર. થેન્ક યુ સર. આ છે આખો આ કન્વીનિયન્સ સ્ટોર, સુવિધાવાળો સ્ટોર. કાઉન્ટર છે એનું અને આ આખો એનો સ્ટોર છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એટીએમ મશીન પણ છે. અહીંયા તડકો આ રણમાં આવેલું છે આખું લાસકાસ, એટલે સ્વાભાવિક છે અહીંયા ગોગલ્સનું વેચાણ સારું હોય. શિયાળો આવી રહ્યો છે એટલે કાનની ટોપીઓ છે, તડકાથી બચવા માટેની ટોપીઓ છે, અને સૌથી અગત્યનું તો ગેમ્બલિંગના મશીનો પણ છે અહીંયા આગળ. લોકો ગેમિંગ કરી શકે અહીંયા આગળ. લાસ વેગાસના ઓલમોસ્ટ દરેક સ્ટોરમાં, 7-Elevenમાં સ્પેશિયલી તમને આ ગેમ્બલિંગના મશીનો જોવા મળતા હોય છે કે જે અહીંયા બે બહેનો પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે. આપણે ત્યાં ઇન્ડિયામાં, ખાસ કરીને ગુજરાતમાં, ગુજરાતીનો જ પ્રોગ્રામ છે, ગુજરાતીમાં જ બોલું છું, તો કે આપણે સવારના ચા ને ગાંઠિયા ખાવાનો રિવાજ હોય છે. અહીંયા આગળ લોકો કોફી અને ડોનટ ખાતા હોય છે. આ એ લોકોના ચા ને ગાંઠિયા. પણ એનાથી વધારે મજાની વાત કરું તો હવે મોટાભાગના 7-Eleven સ્ટોરમાં અને અમુક ગેસ સ્ટેશનો ઉપર મસાલા ચા મળતી થઈ ગઈ છે. એ આપણે આનંદની વાત છે કે મસાલા ચા તૈયાર મળતી હોય છે. લોકો આ જુદી જુદી સાઈઝના કપ પ્રમાણે આ એના કોમ્બિનન્ટ છે અને જુદી જુદી સાઈઝના કપ છે, એમાંથી કોફી બનાવી લે અને મજા કરે. 7-Elevenના બે મેઇન બિઝનેસીસમાં એક તો ઠંડા પીણાનું વેચાણ કે જેમાં બિયરનો સમાવેશ થાય છે. જેમ કે તમે જુઓ છો કે બહુ આખી દિવાલ કુલરની દિવાલ છે. લોકો પોતાને કન્વીનિયન્ટ પ્રમાણે જે જોતું હોય એમાંથી લઈ લે અને વેચે. ત્યાં જઈને પૈસા આપી દે. જેમ કે અહીંયા આગળ આ બાજુ બિયર છે, અહીંયા છૂટી બિયર છે, કલર્ડ બિયર છે, એનર્જી ડ્રિંક છે, પાણી છે, ગેટોરેડ વગેરે છે, સોડા છે જુદી જુદી જાતની, અને ઇવન દૂધ પણ અહીંયા આગળ મળતું હોય છે. આ જે વોલ ટુ વોલ રેફ્રિજરેટર આપણે જે જોઈ રહ્યા છે કાચનું, કે જ્યાંથી લોકો પોતાની વસ્તુઓ જે જોતું હોય એ ખરીદી શકે, એની પાછળ આખો એક કોલ્ડ રૂમ હોય છે. ચાલો આપણે એ જોઈએ. આ છે વોક ઇન કુલર, જ્યાં અત્યારે આ જે બેન છે એ સામાનની ડિલિવરી આવી હશે એટલે ગોઠવી રહ્યા છે. આ જે ડાબી બાજુ દેખાય છે એ આપણે બહારથી જે કબાટો જોયા ટ્રાન્સપરન્ટ કાચના, એનો પાછલો ભાગ છે કે જ્યાં ગ્રેબિન કરવા માટે તૈયાર બધી વસ્તુ તૈયાર હોય છે. ઓલી બાજુથી કબાટની જેમ ખોલો અને વસ્તુ જે જોઈએ લઈ લો, પૈસા ચૂકો, મજા કરો. પરંતુ આજે મારી જમણી સાઈડમાં આવે જે દેખાશે અહીંથી, હમણાં આપણે ફરીએ એટલે આ ભાગ, આ સ્ટોરેજ છે અહીંયા આગળ બધું, કે જેથી બધી જ વસ્તુઓ જે ડિલિવરીમાં આવી હોય, ઠંડા પીણા છે, દૂધ છે, પીઝા છે, ફ્રોઝન પીઝા છે, તે છે, એ બધું અહીંયા આપણે જે જોઈએ ડાબી સાઈડમાં ત્યાં રહે. એટલે જ્યારે પણ મૂકવાનું આવે કબાટમાં ત્યારે ઠંડા પીણા ઠંડા જ હોય. સેવન ઇલેવનની આ ખાસિયત છે, સ્પેશિયાલિટી છે સ્લર્પી ફ્રોઝન સોડા. જુદા જુદા કપ મૂકવામાં આવ્યા હોય છે અને આ એના ડિસ્પેન્સર છે કે જે તમે એમાંથી ફ્રોઝન સોડા લઈ શકો. રેગ્યુલર સોડા જોતી હોય તો એની માટે
આ મશીન અહીંયા છે. તમે તમારા કપ પ્રમાણે જેટલી સોડા જોતી હોય એ રીતે લઈ અને પૈસા ચૂકવી એન્જોય કરી શકો. ઠંડી કોફી છે, કોલ્ડ કોફી જેને આપણી ભાષામાં કહેવાય, એના મશીનો છે અહીંયા આગળ. ફ્રોઝન ફૂડ ખાવાની માટે તૈયાર અહીંયા આગળ આ મૂકેલા છે. તમે અહીંયા એ લોકોનું જે માઇક્રોવેવ છે એમાં ગરમ કરી લઈ શકો. ઇવન પીઝા છે, તમે અહીંથી દાખલા કે આ ફ્રોઝન પીઝા કાચો જેને કહેવાય એ લીધો અહીંથી તમે એમને કહો તો એ તમને ઓવનમાં ગરમ કરી અને બોક્સમાં મૂકીને આપી દે. એન્જોય કરો. આ છે હોટડોગ્સ. તમે સાંભળ્યું હશે હોટડોગ્સ, ગરમ કૂતરાનીઓ ખાવાનાની વસ્તુનું નામ છે હોટડોગ્સ. એ હોટડોગ અહીંથી લોકો ખરીદે, એને લાંબા બ્રેડની વચ્ચે હોટડોગ બ્રેડ જે કહેવાતું છે એની વચ્ચે મૂકીને આપે. અહીંયાથી તમે તમારા ચીલી કે ચીઝ લઈ આ વધારાની જે વસ્તુઓ છે કોન્ડિમેન્ટ્સ એ નાખી શકો અને એન્જોય કરી શકો. સુવિધા એટલે બધી જ જાતની સુવિધાઓ છે. બરફ પણ મળે, ફ્રોઝન ફૂડ, આઈસ્ક્રીમની વેરાયટીઝ તો અહીંયા દેખાડવા જેવી છે. ચાલો દેખાડો. આઈસ્ક્રીમ. સામાન્ય જરૂર પડતી દવાઓ કે જેને પ્રિસ્ક્રિપ્શનની જરૂર ન હોય એ પણ અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ આ બધી છે. ઇવન સામાન્ય ગાડી માટેની જરૂરી વસ્તુઓનું આ સેક્શન છે, જેમાં ઓઇલ છે, કુલન્ટ છે નાખવાના, અને એ છે અહીંયા આગળ એ પણ તમને મળે. હવે આ સ્લિમ જીમ છે. અહીંયા આ લોકો એને બહુ ચૂસતા હોય છે. મને ખબર નથી કે આ શેની બનેલી હોય છે, તો આપણે અહીંની જે મેનેજર છે એને પૂછીએ, એ ઇંગ્લિશમાં જવાબ આપશે. ચાલો આપણે કીધું એમ આપણે હાય ટેમી, let us know what is it? Beef jerky, So what is it made of? processed meat. And what do people chew it? People like it? Do you like it? Sometimes. Oh, Some okay. are spicy, some are not spicy. Yeah, some are yeah, sweet. different. Okay, Yeah, okay, but yeah, it's a dried meat. okay. Understand. Thank you. આ પણ એક સરસ ખાવાની વસ્તુ ટકીટોસ જુદી જુદી જાતના હોય છે. જેમ કે એ 90 સેન્ટના આવતા હોય છે. કોકને પીઝાની ખાલી એક સ્લાઇસ ખાવી હોય તો એ પણ અહીંયા મળતી હોય છે. ચિકન નગેટ્સ તૈયાર ખાવા માટે ગરમ મળતા હોય છે. બાકી રેગ્યુલર પોટેટો ચિપ્સ ખાવી હોય તો એ આ રહી અહીંયા આગળ. અને આ તમે જોઈ શકો છો એમ કે આ સ્ટોરોમાં તમે તમારી હેન્ડીકેપ કાર લઈને પણ આવી શકો છો. ને ઇવન અહીંયા આગળ સિગરેટનું વેચાણ પણ થતું હોય છે. આ અહીંયાની સિગરેટ છે. તંબાકુ છે. અહીંયા લોકો તંબાકુ પણ ખાતા હોય છે આપણા દેશની જેમ, અને મજા કરતા હોય છે. અમુક આ બેકરીની આઈટમો છે અહીંયા આગળ. અત્યારે સવાર જતી રહી છે એટલે ઘણી બધી વસ્તુ તો ખલાસ થઈ ગઈ છે. તૈયાર ખાવાની વસ્તુ છે, બિસ્કિટ, કુકીઝ જેને અહીંયા કે બિસ્કિટ્સ છે. એની પાછળની ભાગમાં નટ્સ પણ રાખવામાં આવ્યા છે. ચાલો એ જોઈએ. કાજુ, પિસ્તા, બદામ ના તૈયાર પેકેટો હોય છે. મજા કરો, ખાઓ, પીઓ. આ જે આઈટમો છે ને, આ મેક્સિકન લોકો જે હોય છે અહીંયા, જે પાડોશી દેશ છે અહીંયાના ઘણી મેક્સિકનની વસ્તી હોય છે. એ લોકોને ગમતી વસ્તુઓ અહીંયા આગળ આ ડિસ્પ્લે કરવામાં આવી છે. હવે આ જે આખો સ્ટોર છે એનું જ્યાંથી સંચાલન થતું હોય છે એ આ નાનકડી એક ઓફિસ છે. ઓ અહીંયા હાય, હેલો, કેમ છો ભાઈ? મજામાં. આ તમે કેટલા વખતથી આ સ્ટોર? 14 વર્ષથી. તો what do you think of this store? સરસ છે, ચાલે છે, સરસ ચાલે. દોડે છે. તો અત્યારે આ તમે શું કરતા હતા? અત્યારે ઓર્ડરિંગ ચાલે છે. હા હા ડોનટ નું ઓર્ડરિંગ કરું છું. હા. ડોનટ ના ઓર્ડર કરવાના, રોજ એવરીડે ફ્રેશ આવે. અરે વાહ, ઓકે એવરી મોર્નિંગ. ઓકે. એટલે અત્યારે એનું ઓર્ડર ચાલી રહ્યું છે. ઓકે.
વાહ વાહ વાહ. ઓકે, થેન્ક યુ. એવું આ અહીંયા જે ઉપર હું કહેતો હતો ને કે દરેક જાતના કપ્સ હોય છે પ્લાસ્ટિકના, સ્લર્પી માટે નહીં, અને આ છે એ સ્લર્પીનો સપ્લાય છે અહીંયા આગળ જુઓ. હવે આમ જુઓ તો સામે જે પાર્કિંગ દેખાય છે એમાં એક મોટો જબરજસ્ત સ્ટોર છે, ગ્રોસરી સ્ટોર છે સ્મિથ. પણ એની બદલે લોકો અહીંયા આગળ 7-Eleven પર આવવાનું પ્રિફર એટલા માટે જ કરે કે સુવિધા મળે. ત્યાં આગળ મોટા પાર્કિંગમાં એ લોકો પાર્ક કરે, અંદર જાય, મોટા સ્ટોરમાંથી સામાન પિક કરે, પાછા કેશિયર પાસે આવે અથવા સેલ્ફ ચેકઆઉટ પાસે આવે. અને એટલી વારમાં અહીંયા આગળ એ લોકો કન્વિનિયન્ટલી જે વસ્તુ જોતે લઈ લે. થોડાક પૈસા વધારે આપવા પડે પણ એ પોસાય. સમય વધારે કિંમતી હોય છે એટલે આ કન્વિનિયન્સ સ્ટોર એટલે જ ચાલતા હોય છે. તો આજે આપણે આજે એપિસોડ છે બહુ લાંબો રાખવાનું મને ગમતું નથી, તો લોકો કંટાળે. તો તમને કેવો લાગ્યો એ નીચે કોમેન્ટમાં કહેજો. એટલે કંઈક ભૂલ થઈ હોય, કંઈ તમને કંઈ ખ્યાલ પડતો હોય તોય મને કહેજો. અધરવાઇઝ થેન્ક યુ સો મચ ફોર ટેકિંગ યોર ટાઈમ. અને જય હિન્દ, જય ભારત.